એટલે લિંગોની વંદના છે. ક્યારેય દેવાલય શિવાલય જાઓ તો લિંગાષ્ટકનો પાઠ કરો. તો પહેલી પૂજા બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી. ત્યારબાદ દેવ મુનિ, બીજી પંક્તિમાં કહ્યું દેવતાઓએ બ્રહ્મા અને વિષ્ણુને જો દેવતાઓએ શિવલિંગની પૂજા કરી, મુનિઓએ શિવલિંગની પૂજા કરી. આ છે લિંગાષ્ટકની બીજી પંક્તિ. દેવ મુનિ પ્રવરાચિતલિંગમ કામદહં કરુણાકરલિંગમ. કામદહં કરુણાકરલિંગમ, કેટલી સુંદર વાત છે. એક આચાર્ય મળ્યા હતા મને, બહુ વિદ્વાન હતા. વિદ્વાનો સાથે વિવાદ ન કરાય, વિદ્વાનો સાથે સંવાદ કરાય. આપણે ઘણીવાર વિદ્વાનો સાથે વિવાદમાં પડી જતા હોય છે. વિદ્વાનો સાથે વિવાદ ન કરાય, તેની સાથે સંવાદ કરે. તેને બહુ સરસ વાત કરી હતી કે માણસે એમ કહે છે કે ભગવાન શિવજી દરેક કામનાઓની પૂર્તિ કરે છે, પણ ખરેખર જો મહાદેવને આપણે જોઈએ, નિહાળીએ તો મહાદેવજી કામનાઓની પૂર્તિ તો કરે, પણ કામનાઓને બાળીને ભસ્મ કરી દે છે અને આપણા ઉપર કરુણા કરે છે. એ ભગવાન શંકરજીની દુનિયા છે. કામદહમ, જે કાંઈ આપણી કામના હોય બધી જ નષ્ટ થઈ જાય. ઉપમન્યુજીએ ભગવાન કૃષ્ણજીને વાત કરી કે શ્રેષ્ઠ શિવ ભક્ત એ છે જે કામના રહિત મહાદેવની ઉપાસના કરે છે. કામદહમ, કામને બાળીને ભસ્મ કરે છે. ને વિશ્વના અનેક દેવતાઓમાં એક જ દેવ એવા છે કે જેને કામને બાળીને ભસ્મ કર્યો છે, જેને આપણે કામારી કહીએ, કામનાથ કહીએ, કામેશ્વર મહાદેવ કહે છે. અને આપણા પર કરુણા કરે છે. અને ઈશ્વરની કરુણા ત્યારે જ થાય જ્યારે આપણે કામનાઓ બધી જ દહન પામે. કારણ કે આપણે દુઃખી છીએ તેનું કારણ શું છે? આપણે કામનાઓ તીવ્રતા પકડતી જાય છે. એક નાનકડું ઘર બનાવ્યું, 3 રૂમ, રસોડું, મસ્ત મનામ, એ સુખ શાંતિથી રહીએ, અને કોઈનો મોટો રાજમહેલ જોઈએ અને કામનાની વૃત્તિ શરૂ થઈ. આના જેવું ક્યારેક મકાન બનાવવું છે. 10 વીઘા જમીન છે, કામના વૃત્તિ થઈ કે 20 વીઘા થાય, આ કામના. પણ જીવનમાં જેટલી જરૂરિયાત હોય એટલું જ માણસે ભેગું કરવું જોઈએ. બાકી વધારે ભેગું કરવાથી આયુષ કેટલી આપણી? 70, 80, 90, 95, 100 વર્ષ, 110, 120, ચાલો 150. આપણે તો કામ ના કરીએ, તમે જીવો હજારો સાલ, પણ હજારો સાલ તો કોણ રહે? તેથી અલ્પ આયુ છે. અલ્પ આયુમાં જીવનને માણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ. પણ કોણ? તેથી શિવ સાધના કરનારા માણસોના હૃદયમાં કામનાઓનો વિરામ થઈ જાય છે. અરે ત્યાં સુધી કહ્યું છે શિવ મહાપુરાણ ગ્રંથની અંદર, સાચો મહાદેવનો ભક્ત હોય ને એ શંકર ભગવાન પાસે મોક્ષની પણ માંગણી ન કરે અને મુક્તિની પણ માંગણી ન કરે. એ શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત છે. એ શિવની શરણાગતિ છે. અને શિવ માગ્યા વગર કરુણા કરે છે. તેથી બીજી પંક્તિમાં કહ્યું કામદહમ કરુણાકર લિંગ. આ લિંગાષ્ટક બહુ સુંદર છે. દેવ મુનિ દેવ મુનિ પ્રવરાચિતલિંગમ કામદહં કરુણાકરલિંગમ રાવણ દર્પ વિનાશલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. રાવણના ગર્વને દૂર કરનારા એ ભગવાન મહાદેવ છે. તમે વિચાર તો કરો, રાવણનો ગર્વ કઈ રીતે દૂર કર્યો છે? રાવણનું અભિમાન કઈ રીતે મિથ્યા કર્યું છે? જે રાવણ, ધ્યાન દીજીએ, બીજું ક્યાં દેવા જેવું નથી. રાવણ જો કૈલાસ પહાડને હચમચાવી શકતો હોય, રાવણ જો કૈલાસ પહાડને ઉચકાવી શકતો હોય, આ રાવણ મહાદેવનું આપેલું શિવલિંગ, શંકર ભગવાનને કહ્યું કે હું તને શિવલિંગ આપું છું, જા તો લંકામાં જેને સ્થાપિત કરજે, પણ જ્યાં તો સ્થિર કરી દઈશ ત્યાંથી શિવલિંગ હટાવી નહીં શકે તું.
અને પૂરી કથા છે. જે વૈદ્યનાથ મહાદેવની વૈજનાથ મહાદેવ, કારણ કે વૈદ્યનાથ એ વેદ ઋષિથી સ્થાપેલું શિવલિંગ છે. વેદ ઋષિએ ત્યાં પૂજા કરે છે. અશ્વિની કુમારોની તપસ્થલી છે. વેજુ નામના ગોવાળાએ જે શિવલિંગની પૂજા કરી તે વૈજનાથ મહાદેવ, જે ઝારખંડમાં આવેલું છે. અને પછી ભગવાન ગણેશજીએ શિવલિંગને છોડાવવા માટે દેવતાઓની પ્રાર્થનાથી ગણેશજીએ કાર્ય કર્યું છે. અને ગણેશજીએ શિવલિંગ હાથમાં લીધું, નીચે છોડી દીધું. રાવણે ખૂબ પ્રયાસ કર્યો, પણ શિવલિંગ ટચ મચ નથી. જે રાવણ કૈલાસ પહાડને ઉપાડી શકતો હતો એ જ રાવણ મહાદેવનું આપેલું જે શિવલિંગ છે તેને થોડું ચોખાવા પણ હચમચાવી ન શક્યો. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, રાવણ દર્પ વિનાશન લિંગમ તદ પ્રણમામિ સદા શિવલિંગમ તદ પ્રણમામિ સદા શિવલિંગમ. જે શિવલિંગની પૂજા સુગંધિત દ્રવ્યો થાય છે એ ભગવાન મહાદેવના લિંગને હું પ્રણામ કરું છું. સર્વ સુગંધી સુલેપિત લિંગમ. ભગવાન શિવજીની એક ક્રમશઃ પૂજા હોય છે. પહેલા શુદ્ધ જલથી મહાદેવની પૂજા હોય છે, ત્યારબાદ ખાદ્ય દ્રવ્યોથી ભગવાન શિવની પૂજા હોય છે, અને ખાદ્ય દ્રવ્યોથી સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા બાદ સુગંધિત દ્રવ્યોથી મહાદેવની પૂજા હોય છે. આ રીતે પૂજાનો એક ક્રમ છે. બધું એક સાથે ન હોઈ શકે. તેની પૂજા માટે એક અલગ અલગ વિદ્વાનોનો ક્રમ બતાવેલો છે કે આ રીતે ભગવાન શિવજીની પૂજાનો ક્રમ હોય. જે બહુ જ ભણેલા વિદ્વાનો હોય છે, જે શિવ પૂજા વિશે જે સંપૂર્ણ જાણતા હોય, જેનો વિષય કર્મકાંડ પૂજા પાઠ છે, એના આ બધી વસ્તુની બહુ જ ક્રમશઃ ખબર હોય. વિશેષ કરીને દક્ષિણ ભારતમાં જે બ્રાહ્મણો ભગવાન મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરે છે તેની પાસે એક પૂજાનો ક્રમ હોય છે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, સર્વ સુગંધિત સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ સર્વ સુગંધી સુલેપિત લિંગમ. શું આપણા ગ્રંથમાં કહ્યું, જે કોઈ મનુષ્ય શર્કરા મિશ્રિત ગાય માતાનું દૂધ મહાદેવને ચડાવે તેની બુદ્ધિની શુદ્ધિ પણ થાય અને બુદ્ધિની વૃદ્ધિ પણ થાય. પણ કઈ ગાય માતાનું દૂધ, કઈ રીતે દૂધ, કયું દૂધ, પોલિથીન થેલીનું નહીં, ભેંસનું નહીં, તેની પણ એક પૂરી પ્રક્રિયા છે. કેવું દૂધ, ક્યારે દોયેલું દૂધ અને કોના ઘરનું દૂધ ને કોણે લાવેલું દૂધ, તેની પણ એક બહુ પ્રક્રિયા મોટી છે. તેથી બુદ્ધિની વૃદ્ધિ કરનાર, બુદ્ધિની શુદ્ધિ કરનાર ભગવાન મહાદેવની પૂજા છે. સર્વ સુગંધી સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ. એ ભગવાન મહાદેવના લિંગાષ્ટકનો અદ્ભુત મહિમા છે. ત્યારબાદ સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ. કેટલી સુંદર વાત. સિદ્ધ સુરા અસુર, સિદ્ધોએ ભગવાન મહાદેવનું પૂજન કર્યું, સુર દેવતાએ મહાદેવનું પૂજન કર્યું, અસુર સિદ્ધ સુરા અસુર. સવે ભગવાન મહાદેવની પૂજા કરે છે. સિદ્ધોએ મહાદેવનું પૂજન કર્યું, દેવતાઓએ મહાદેવનું પૂજન કર્યું, અસુરોએ મહાદેવનું પૂજન કર્યું છે. તેથી કહ્યું, જે સિદ્ધોએ શિવલિંગની પૂજા કરી, દેવતાઓએ જે શિવલિંગની પૂજા કરી, અસુરોએ શિવલિંગ, અનેક શિવલિંગો એવા છે કે અસુરો દ્વારા સ્થાપિત છે, રાક્ષસો દ્વારા સ્થાપિત ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપો છે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ. રાજા મહારાજાઓ સોના, ચાંદી, હીરા, મોતી, જવેરિયાતથી ભગવાન શિવની પૂજા કરે.
ભગવાન મહાદેવને સોનાથી ભગવાન શિવની પૂજા, હીરા મોતી જ્વેરિયાતથી મહાદેવનો અભિષેક કર્યો છે. આવી રીતે રાજા મહારાજાઓ મહાદેવની પૂજા કરતા હતા. પણ પછી ધીમે ધીમે કરતા પ્રચાર એવો થયો, એક બીલીપત્ર, એક પુષ્પ, એક લોટા જલકી ધાર. શિવાલયમાં કાંઈ આવ્યું જ નહીં, બોલો, એટલું જ ખાલી આવ્યું. એક લોટા જલકી ધાર, એક પુષ્પ ને એક બીલીપત્ર, એને સિવાય કંઈ જરૂર. આવો પ્રચાર થયો. લોકો શિવાલયમાં કાંઈ પણ લઈ જતા બંધ થયા. બાકી આપણા શિવાલયો હજી પણ તમે દક્ષિણ ભારતના શિવાલયો જુઓ, કેવી સમૃદ્ધિ, કેવી જાહો જલાલી, કેટલું સુવર્ણ છે શિવાલયોની અંદર. એક એક શિવાલય તમે દક્ષિણ ભારતના જુઓ તો કેટલું સુવર્ણથી ભરેલા શિવાલયો છે. અને આપણે પ્રચાર જ એવો કર્યો કે શિવજીને કાંઈ જરૂર જ નથી, એક લોટો ચડાવી દો, એક પુષ્પ ચડાવી દો, એક બીલોપત્ર ચડાવી દો. તો લોકો ખાલી ખાલી ઘરેથી આવે, લોટો મંદિરનો, પાણી મંદિરનો, અને આજુબાજુ ફૂલ વાવેલા એ ફૂલ એ મંદિરના, અને બીલોપત્રનું વૃક્ષ તોડી મંદિર. આ ખાલી આમના માપ. આ સ્થિતિ શિવાલયોની થઈ. નકર અમારા ગિરિપુરી ભારતોની કાંઈ જાહો જલાલી ઓછી હતી. શિવાલયમાં ધીમે ધીમે પછી સંપ્રદાયનો મારો થયો, એટલે શિવાલયમાં લોકો આવતા બંધ થયા. કોઈ શિવાલયમાં નહીં આવતું તો મને ખબર છે, કારણ કે હું ભાગશાળી જીવ છું, અને હૃદયથી કહું છું ભાગશાળી જીવ છું, કારણ કે મારો જન્મ શિવાલયમાં થયો, મારું જીવન શિવાલયમાં વીતું છે, એટલે ભાગશાળી જીવ છું. મને શિવાલયનો ગહેરો અનુભવ છે કે શિવાલયની સ્થિતિ શું હતી. રોજની તો વાત છોડો, મહાશિવરાત્રિના દિવસે 4-5 વ્યક્તિ આવતા હતા. એ શિવ પૂજા કરવાવાળા નહીં, તો ભાંગ પીવાવાળા હતા. મહાદેવના નામથી કોણ શિવાલય કોઈ નહીં આવતું હતું. થોડા ઘણા ભક્તો હોય. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, રાજા મહારાજાઓ ભગવાન મહાદેવને સુવર્ણથી પૂજા કરતા હતા. કનક કનકમહામણિ ભૂષિતલિંગમ ફણિપાતિવેષ્ટિત શોભિતલિંગમ. ભગવાન મહાદેવના શિવલિંગ પર નાગ નથી, ફણિપતિ નાગોનો રાજા છે. વાસુકે કંઠ ભૂષણમ પન્નગ ભૂષણમ. જે નાગનો અંદર નાગનો જે રાજા છે, એ નાગ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર બિરાજે છે. એટલે કે ફણિપતિ એ ભગવાન મહાદેવ, એ શિવ છે. મહાદેવના ભક્તોને પ્રાર્થના, ભલે રોજ રોજ આપણે સર્વ લિંગોની પૂજા ન કરી શકીએ, પણ લિંગાષ્ટકનો પાઠ તો જરૂર કરવો જોઈએ. લિંગાષ્ટક કંઠસ્થ કરી લેવું. જ્યારે શિવજીનું દર્શન કરવા જાય ત્યારે લિંગાષ્ટકનું ગાયન કરીએ. સર્વ લિંગોની વંદના છે. કનક કનકમહામણિ ભૂષિતલિંગમ ફણિપાતિવેષ્ટિત શોભિતલિંગમ દક્ષ સુયજ્ઞ વિનાશનલિંગમ પ્रणमामि સદા શિવલિંગમ પ્रणमामि સદા શિવલિંગમ. દક્ષ મહારાજે યજ્ઞ કર્યો હતો. યજ્ઞમાં શિવજી મહારાજને દૂર કર્યા હતા. યજ્ઞમાં શિવ ને શંકર નહીં. ભૃગુ ઋષિએ દક્ષને સમજાવ્યા કે દક્ષ, આ શું તમે કરી રહ્યા છો? અરે પોતાની પુત્રી સતીએ સમજાવ્યા કે પિતાજી, આ શું તમે કરો છો? શિવ વગર કોઈ કાર્ય સફળ ન થાય, શિવ વગર તો જીવન સફળ ન થાય. શિવ નથી તો ત્યાં શબ વૃત્તિ છે, મૃત વૃત્તિ છે, અમૃત વૃત્તિ નથી. આ તમે શું કરી રહ્યા છો? દક્ષે કોઈનું ન માન્યું, અને દક્ષ મહારાજે યજ્ઞ આદર્યો, અને યજ્ઞનો વિધ્વંસ થયો. વીરભદ્રા. અને ત્યારબાદ ભૃગુ ઋષિએ કહ્યું કે મહાદેવ, મારા દક્ષનું મંગલ કરો. મારો શિષ્ય ભલે મંદબુદ્ધિનો છે, પણ હું તો તમારો ભક્ત છું ને. અને એક વાત યાદ રાખજો, દેવ ને મહાદેવ જ્યારે આપણું અહિત કરવા લાગે ત્યારે સદગુરુ આપણું હિત કરનારો નીકળે છે. તેથી સદગુરુનું સાનિધ્ય બહુ આવશ્યક છે.
મહાકાલની પ્રગટ કથા, રામચરિત માનસની કથા આપણે સૌ જાણીએ છીએ. કાકભૂષણજી મહારાજ ગુરુજીનો અનાદર કરતા હતા. શંકરનો કોપ થયો તો પણ ગુરુજીએ શિવજીને કહ્યું, ગમે તો મારો સાધક છે. અવિવેકી પોતાના શિષ્ય માટે સદગુરુએ પ્રાર્થના કરે છે. ક્યારે કોઈ પૂછે આપને રુદ્રાષ્ટકનું ઉદ્ગમ સ્થાન કયું, તો ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ છે. જે લિંગોમાં સેનાપતિ લિંગ છે, જે સેનાપતિ લિંગ છે, સેનાપતિ લિંગ છે, એ રુદ્રાષ્ટકનું જન્મસ્થાન છે. મહાકાલેશ્વર ઉજ્જૈન, શિવપ્રિયા શિપ્રા નદીના તટ પર સર્વ લિંગોમાં એ સેનાપતિ છે. એ ઉગ્ર લિંગ છે, એ તામસ છે. બારે બાર જ્યોતિર્લિંગોની ઉર્જા. આજ કોઈ કહેતું તો મારા સંગીતકાર ભાઈઓને કે બાપુને કહેજો કે આ કથામાં જ્યોતિર્લિંગની કથા કહે. અરે 7 દિવસમાં જ્યોતિર્લિંગની કથા ન થાય, 9 દિવસમાં ન થાય. જ્યારે લિંગ સ્થાનમાં મેં જઈને ત્યારે વિશેષ પ્રકારે જ્યોતિર્લિંગો ઉપર પ્રકાશ કર્યો. 9 દિવસમાં 12 જ્યોતિર્લિંગની કથા હું કદી કહેતો જ નથી, ખાલી પ્રણામ કરી લો. પણ લિંગ સ્થાનમાં જ્યારે કથા હોય, આવતા વર્ષે કાશી વિશ્વનાથ પણ કથા છે, જે લિંગ સ્થાન છે. આવતા વર્ષે દર વર્ષે મેં પ્રભાસ તીર્થ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તો એક કથા કરીએ છીએ. આ વર્ષે પણ 15 ફેબ્રુઆરીની આસપાસ અમારા ઉમેશ નંદા જામનગર પરિવાર દ્વારા કથાનું આયોજન થયેલું. આવતા વર્ષે પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ફેબ્રુઆરીમાં આસપાસ જ સાગર દર્શનમાં ભગવાન મહાદેવની કથા છે. અને જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં ભગવાન મહાદેવની કથા જ્યારે થાય છે, ત્યારે એ સોમનાથ મહાદેવનું સમગ્ર ટ્રસ્ટી મંડળ, સોમનાથ મહાદેવના જનરલ મેનેજર ચાવડા સાહેબ, અમારે વ્યવસ્થાપક જીતુપુરીજીનો અને સોમનાથના સ્થાનિક કાર્યકરોનો ખૂબ અમને સહયોગ રહે છે. તેથી દરેક સોમનાથની કથા સફળતાને પ્રાપ્ત થાય છે અને સોમનાથ મહાદેવના આશીર્વાદથી સફળ થાય છે. તો ક્યારે જ્યોતિર્લિંગો ઉપર કથાનું શ્રવણ કરવું હોય, તો ત્યારે જ્યોતિર્લિંગોમાં જ્યારે કથા હોય ત્યારે આપ જરૂર આવી શકો છો. રોકાવ 9 દિવસ. તો રુદ્રાષ્ટક એ મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગુરુનો અપરાધ કર્યો કાકભૂષણજી. શંકરજી કો મેં તો સદગુરુનો અપરાધ કરે છે. જેને તેને પાળો પોષો તું નજરઅંદાજ કરે છે. અને ત્યારે પોતાના સાધકનું મંગલ કરવા માટે, અને આશા રાખું છું આમાં સૌને રુદ્રાષ્ટક કંઠસ્થ હોય છે, જે તુલસીનો પ્રસાદ છે. નરસિંહનો પ્રિય રાગ છે. જુનાગઢ નરસિંહ મહેતા. સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશ વાકાશ વાસં ભજે
अशूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिभावगम्यं कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मदारी प्रसीद प्रसीद प्रभो मन्मदारी यावत्कुमारनाथ पादारविन्दं भजन्ति लोके परेवानराणां तावत्सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूतादिवासं न जानामि योगं धृतं नैव पूजा न तोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जरा जन्म दुःखो क्षतातव्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो प्रभो पाहि आपन्नमामीश शम्भो હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. दर्शन दो गगन श्याम नाथ मोरी अखिया प्यासी रे दर्शन दो घनश्याम दर्शन दो घनश्याम રાષ્ટ્રકમિદં પુણ્યં. रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतु ये पठन्ति नरापद्या तेषां शम्भो प्रसीदति इति श्री गोस्वामी तुलसीदास कृतं रुद्राष्टकं सम्पूर्णम्. સૌને રુદ્રાક્ષ મુખપાઠ અને કંઠસ્થ હોય છે. ભગવાન શિવજીના શિવાલયજીને રુદ્રાષ્ટકનો પાઠ કરે. અરે ઘરમાં પણ કરી શકાય છે. તેથી મહાદેવના ભક્તોને રુદ્રાષ્ટક, લિંગાષ્ટક, શિવાષ્ટક આ બધા અષ્ટક કંઠસ્થ હોય છે. કુમકુમ ચંદન લેપિત લિંગમ. ભગવાન શિવની પૂજા છે. રક્તવર્ણ ચંદન, શ્વેત ચંદન, કેસરીયુક્ત ચંદન. ભગવાનને ચંદનનો લેપ કરો. ચંદનના લેપ કરવા માટે ચંદનને ઘસવું પડે છે. આ બજારમાંથી લાવેલું કલર અરે મૂર્તિઓને ખરાબ કરી દે છે. ખબર નહીં આ કોણ લાવ્યું છે. અરે સુખડનું કાષ્ટ ઘસવું પડે છે અરીસા પર, તખતા પર. ચંદન ઉતારવું પડે તાકાત લગાડીને. આ રીતે ચારે ચંદન થાય. કેસર તમે મિક્સર તો કેસર યુક્ત ચંદન કહેવાય છે. આવી રીતે તેને તાકાત લગાડીને ઘસવું પડે છે ત્યારે એ ચંદન બને. તેથી બજારમાંથી લાવેલા પડીકા અને એ પડીકાથી ભગવાન શિવની પૂજા કરો છો, શરમ આવવી જોઈએ આપણને. તેથી શિવાલયોમાં તકતો શિવાલય ઓરસું જેને કહેવાય એના પર ચંદનનું કાષ્ટ ઘસવું પડે છે. રક્તવર્ણ ચંદન, શ્વેત ચંદન, કેસરયુક્ત ચંદન મહાદેવને અર્પણ કરીએ આપણે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું છે કે ભગવાન શિવજીને ચંદનનો લેપ કરો. અને ભગવાન મહાદેવને ચંદનનો જે લેપ રોજ કરે છે. આમ તો શિવ પુરાણની અંદર બ્રહ્માજી નારદજીને આ બધી કરી છે પૂજાઓ અલગ અલગ કામનાઓની પૂર્તિ માટે. રાજોપચાર, સોળોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરવોપચાર, પુષ્પ પૂજા, પછી ધાન્ય પૂજા, ધારા પૂજા. તેની અંદર વર્ણન કે ભગવાન શંકરને ચંદનનો લેપ કરવો. પણ કોઈ પ્રયોગ કરવા માટે ભગવાન મહાદેવની પૂજા નહીં કરવી.
ઘણા લોકો પ્રયોગ કરવા માટે ભગવાન મહાદેવની પૂજા કરે. બહુ હૃદયથી એક વાત કહું છું, ભગવાન શિવની પૂજા કોઈ પ્રયોગ માટે ન કરે. અલગ પ્રયોગ કરે લોકો કે આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે, આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે, આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે, આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે. પ્રયોગ કરવાથી કોઈ કામના પૂરી થાય કે ન થાય, પણ શિવ સાથે યોગ જોડવાથી કામના પૂરી થાય છે. શિવ યોગનો દેવતા, આદિ યોગી છે, મૂળ યોગી છે, પણ પ્રયોગ લોકો કરે છે, પણ શિવ સાથે યોગ નથી કરતા. તેથી શિવ પર પુરાણ ગ્રંથમાં કહ્યું, પુષ્પ પૂજા, ધાન્ય પૂજા, ધારા પૂજા, લિંગાષ્ટકની પંક્તિ છે, કુમકુમ ચંદન કુમકુમ ચંદન લેપિતલિંગમ પંકજહાર સુશોભિતલિંગમ. પંકજ, કમલના પુષ્પોનો શંકરજીને હાર ચડાવવો. ભગવાન મહાદેવની શિવલિંગની શોભા છે. કમલ પુષ્પોથી કોને પૂજા કરી? શંકરજીની. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં વૃક્ષા તબે હી પુરારી. એક કમલ પર રાખ્યો જોઈ, કમલ નયન પૂજન સહસ હોય. વિષ્ણુ ભગવાને કહ્યું કે પોતાની આંખ કાઢીને શંકર ભગવાનને અર્પણ નહીં, પણ કોઈની આમે આંખ કાઢવી નહીં. એ શિવની પૂજા છે. ઘણા લોકોને સામર્થ્ય મળ્યું તો બીજા આમે આંખ કાઢે. જેની આંખોમાં નિર્મલતા અને કરુણતાનો ભાવ થાય છે, એ આંખે ભગવાન મહાદેવનું દર્શન કરવું સમજી લેવું. આંખોમાં કરુણતા હોય, નિર્મલતાનો ભાવ હોય છે. આંખ આપણી શિકારીની, વિકારીની, આપણી આંખ ભિખારીની હોવી જોઈએ. આજે લોકોની આંખો ભિખારી છે, શિકારી છે, વિકારી છે. આપણી આંખ કેવી હોવી જોઈએ? તો કે ભીંજાયેલી આંખો હોવી જોઈએ. જે રામજીની આંખો ભીંજાયેલી છે, કૃષ્ણની આંખો ભીંજાયેલી છે, વિષ્ણુ ભગવાનની આંખો ભીંજાયેલી છે, અને મારા મહાદેવની આંખો તો હંમેશા નિતરતી ને જર્જરતી આંખો ભીંજાયેલી છે. કરુણાનો દેવ છે ભગવાન શંકરજી. અને જેટલા મહાદેવના ભક્તો જોવો ને તમે જોઈ લેજો, એની આંખો ભીની હોય છે. એ કોરી આંખોવાળા ભગવાનની પૂજા ન કરે. જેની આંખોમાં આંસુ સવાયેલા હોય ને, એ જ ભગવાન મહાદેવનો ભક્ત હોય છે, જેની આંખોમાં કરુણતા હોય છે. દૂર જવાની જરૂર નથી. મહાદેવનો સાચા ભક્તનું દર્શન કરવું. વ્યાસપીઠ ઉપરથી પ્રશંસા નથી કરતો, પણ ક્યારેક અવસર મળે, મોરારી બાપુની આંખ જોઈ લો. એ શિવ ભક્તની આંખ છે, જર્જરિત આંખ, ભીંજાયેલી આંખ. રામજીની આંખો નિરંતર ભીંજાયેલી રહેતી હતી, કે મહાદેવના ભક્ત છે રામ. કૃષ્ણની આંખો હંમેશા ભીંજાયેલી રહેતી, ક્यों? કૃષ્ણ મહાદેવના પરમ ભક્ત છે. મહાદેવના ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ છે એની આંખો ભીંજાયેલી હોય છે. ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી, એ ભગવાન સુધી પહોંચી શકે છે. જેની આંખમાં કઠોરતા, એ ભગવાન શિવ સુધી ન પહોંચી શકે. મહાદેવ પાસે પહોંચવા માટે આંખમાં આંસુ જોઈએ. ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભૂલી પાન ભૂલી જેની આંખડી રડેલી, ભૂલી પાન ભૂલી જેની આંખડી રડેલી, ભક્તિની વાતો જેના દિલમાં રમેલી.
ભક્તિનો ભેદ કોઈ વિરલા રે જાણે રુદિયા વેંધાણા જેના વચનો ન માણે પ્રીત જુઓ ચંદ્રને ચકોરની વખાણી પ્રીત જુઓ ચંદ્રને ચકોરની વખાણી હરિદાસ જળ વિના વિનતો મરેલી હરિદાસ જળ વિના વિનતો મરેલી. એક સાહિત્યકારે બહુ સરસ વાત કરી હતી. ઘણા સમયથી આ વાત હું પણ વિસરી ગયો હતો. કારણ કે સાહિત્યકાર કવિ હોય, કોઈ પણ બોલાવી શકે, કોઈ પણ સાથે વાત કરી શકે. જળ ચેતન સાથે, ગગન અગન સાથે, ઝાડ પહાડ સાથે, સજીવ નિર્જીવ સાથે કવિ વાતો કરી શકે છે. કારણ કવિ દરેકને વાચા આપી શકે છે, દરેકને બોલાવી શકે છે, ફૂલો સાથે વાતો કરે. હમણાં કોઈ મને ફૂલ ઉપર સુંદર મજાનો એક લેખ લખીને આપ્યો હતો. કોઈ ભગવાનનો ભક્ત ફૂલને જ્યારે તોડવા જાય છે અને ફૂલની જે વેદના પ્રગટ થાય છે, ફૂલ એમ કહે છે, ભાઈ હું શિવજીના સાનિધ્યમાં છું, મને સુગંધ ફેલાવે છે, મને મહેકવું છે, મને ખીલવું છે, મારે રહેવું છે, આજ મારા માટે શિવલોક છે. મને શા માટે આથી તું તોડીને ત્યાં લઈ જાય છે ભાઈ? આજ મારા માટે શિવસ્થાન છે. ફૂલ અને ભક્તનો સુંદર સંવાદ કોઈ કવિએ મને લખીને આપ્યો હતો. ગાંધીનગરમાં ઘણા સમય પહેલા કથા હતી. કોઈ ક્ષત્રિય મહાદેવનો પરમ ભક્ત, નામ તો મને યાદ નહીં રહ્યું, ઘણો સમય થયો તેને. એ માણસે બહુ સરસ મને વાત કરી હતી કે બાપુ, ભગવાન શિવનો પરમ ભક્ત છું, પણ મારા હાથથી મેં કોઈ દી ફૂલ નથી તોડ્યા. કારણ કે ફૂલ તોડવું એ પણ એક હિંસા છે, તેથી મેં કોઈ દી ફૂલ તોડીને ભગવાનને ચડાવ્યા નથી. આ ક્ષત્રિયનો દીકરો હતો, મહાદેવનો પરમ ભક્ત. ઘણા સમયથી એનું મિલન, પણ આવો કરુણાથી ભરેલો માણસ હતો, મને ગમ્યું. તો કવિ સાહિત્યકાર કોઈ સાથે વાતો કરે તો ચકોરને પૂછ્યું કે તું આકાશ સામે શું જોવે છે? તો કે હું ચંદ્રને પ્રેમ કરું છું. પેલો કવિ કહે છે, લેખક, કે પ્રેમ તો તેને જ કરાય જેની સાથે મિલન સંભવ હોય છે. જેની સાથે મિલન સંભવ નથી તેની સાથે પ્રેમ કરવાનો કોઈ અર્થ નથી. નહીં નહીં, મારો સાચો પ્રેમ, મારો હૃદયનો પ્રેમ છે. આજને તો કાલ ચંદ્ર સાથે મારું મિલન થશે. વ્યર્થ વાતો નહીં કર. પ્રેમની પરાકાષ્ઠા ત્યારે જ આવે છે જ્યારે પ્રેમી સાથે સંપૂર્ણ મિલન થાય છે. અને મનોવિજ્ઞાનનું એક લક્ષણ છે, કોઈ પ્રત્યે પ્રેમ હોય તો જ્યાં સુધી સ્પર્શ ન થાય ત્યાં સુધી પ્રેમની પરાકાષ્ઠા ન આવે. મિત્ર સાથે પ્રેમ હોય તો મિત્રને જ્યાં સુધી તમે ગળે ન લગાડો ત્યાં સુધી મિત્રની પ્રેમ, ભાઈબંધના પ્રેમની પરાકાષ્ઠા ન આવે. દીકરીના બાપ ઉપર પ્રેમ હોય, પણ દીકરીના પ્રેમની પરાકાષ્ઠા ત્યારે જ આવે છે જ્યારે દીકરી બાપને દુખણા લે છે, ત્યારે દીકરીના પ્રેમની પરાકાષ્ઠા આવે છે. બાપ જ્યારે દીકરીના માથા પર હાથ મૂકે છે, સ્પર્શ વગર પ્રેમની પરાકાષ્ઠા ન થાય. માને પોતાના બાળક ઉપર પ્રેમ હોય, બાળકને જ્યાં સુધી વાત્સલ્ય ન કરે ત્યાં સુધી માના પ્રેમને પરાકાષ્ઠા ન આવે. પોતાના બાળકને ચુંબન કરે, વહાલ કરે ત્યારે માના પ્રેમની પરાકાષ્ઠા આવે છે. અને શિષ્યનો પ્રેમ ગુરુ પ્રત્યે હોય, શિષ્યના પ્રેમની પરાકાષ્ઠા ત્યારે જ આવે છે. શિષ્ય જ્યારે ગુરુદેવના ચરણ સ્પર્શ કરે છે ત્યારે શિષ્યના પ્રેમની પરાકાષ્ઠા આવે છે. અને ગુરુના પ્રેમની પરાકાષ્ઠા ત્યારે જ આવે છે ગુરુ પોતાના શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકે છે ત્યારે ગુરુના પ્રેમની પરાકાષ્ઠા આવે છે. મિલન વગર પ્રેમની પૂર્ણતા ન હોય. મિલન સંભવ બને તો જ પ્રેમ શક્ય રહે છે. પ્રેમની સીમા છે. તેથી કવિ લેખકે કહ્યું કે ચકોર, વ્યર્થ છે તારા પ્રયાસો, વ્યર્થ છે. પ્રેમ તો તેને જ કરાય જેની સાથે મિલન સંભવ હોય. હવે ક્યાં આકાશમાં રહેનાર અમૃતને વર્ષા કરનારો ચંદ્ર અને તું ક્યાં ધરતી પર રહેનાર ચકોર, તારું મિલન સંભવ જ નથી. છોડી દે. ચકોર કહે, નહીં, મારા પ્રેમ ઉપર મને પૂર્ણ ભરોસો છે. મારો પ્રેમ ખંડિત નથી, મારો પ્રેમ અખંડિત છે. આજને તો કાલ ચંદ્ર સાથે મારું મિલન થશે. જ્યારે કવિએ લેખક બોલાવે, ચકોર કહે, કઈ રીતે પ્રેમ, કઈ રીતે મિલન થશે? જ્યારે ચકોર કહે, મારું જીવન પર્યંત સવારથી સાંજ સુધી અને સાંજથી સવાર સુધી
જ્યારે જ્યારે ચંદ્ર આકાશની અંદર હશે ત્યારે ચંદ્રની સામે હું તરસી નજરથી નિરંતર નિહાળતો રહે, ચંદ્રને જોતો રહીશ. ચંદ્રને પ્રેમ કરતા કરતા, ચંદ્રની સામે દ્રષ્ટિ કરતા કરતા મારી યુવાની પૂર્ણ થઈ. યુવાની પૂર્ણ થઈ, મિલન તો ન સંભવ બન્યું ને, છોડીને નહીં સાંભળતો. ધીરે ધીરે મારી વૃદ્ધાવસ્થા અને ચંદ્રને હું પ્રેમ કરતો, ચંદ્રની સામે હું દ્રષ્ટિ કરતો રહીશ. વૃદ્ધાવસ્થા આવી ગઈ, મિલન તો ન થયું ને. ચકોર કહે છે, સાંભળ ભાઈ, ચંદ્રની સામે મીટ માંડીને જોતો રહે, ચંદ્રની સામે પ્રેમની વર્ષા કરતો રહીશ. ચંદ્રને ખબર હોય કે ન હોય મને ખબર નથી, પણ હું હૃદયથી ચંદ્રને પ્રેમ કરું છું. અને ચંદ્રની પ્રેમ કરતા કરતા મારું મૃત્યુ થશે. મૃત્યુ થયું, મિલન તો ન થયું ને. હવે તું સાંભળ, ચકોર કહે છે મારું મૃત્યુ થશે અને કોઈ સજ્જન માણસ અહીંથી પસાર થશે, મારું શબ જોઈને તેને અગ્નિ સંસ્કાર આપશે અને મારા શબમાંથી રાખ થશે. અને ક્યારેક શંકરજી અહીંથી નીકળશે. શંકરજીને રાખ પ્રિય છે, ભસ્મ પ્રિય છે, વિભૂતિ પ્રિય છે. મારા શરીરમાંથી બનેલી ભસ્મ જ્યારે શંકરજી પોતાના મુઠ્ઠીમાં લઈ અને પોતાના ભાલમાં જ્યારે ધારણ કરશે ત્યારે ચંદ્ર સાથે મારું મિલન થશે. એ પંક્તિ પ્રીત જુઓ ચંદ્રને ચકોરની વખાણે, પ્રીત જુઓ ચંદ્રને ચકોરની વખાણે, હરિદાસ જળ વિના મિનતો મળેલી, હરિદાસ જળ વિના મિનતો મળેલી. ભૂલી ભાન ભૂલી જઈને આખડી રડેલી, ભૂલી ભાન ભૂલી જઈને આખડી રડેલી. ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભક્તિની વાતો જેના દિલમાં રમેલી. કુમકુમ ચંદન લેપિત લિંગમ. ભગવાન શિવ પર કોઈ પ્રયોગ નહીં, યોગ કરો.